पेट्रोल, डीजल, गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें। जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें। આ એ ઇશારો છે કે જેનાથી હવે દેશની જનતાએ સમજવાનું છે આગામી સમયમાં, એટલે કે જો યુદ્ધની આ સ્થિતિ જે છે એ સંકટ વધુ ઘેરું બને તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાની પરિસ્થિતિ આવશે। વડાપ્રધાન મોદીનું આ જે નિવેદન છે એ એવા સમયે જ આવ્યું છે જ્યારે હવે પેટ્રોલિયમ કંપનીઓ એને જે રોજિંદુ નુકસાન થઈ રહ્યું છે, 1500 કરોડ રૂપિયા પ્રતિદિન પેટ્રોલિયમ કંપનીઓ નુકસાન ભોગવી રહી છે। ભલે અત્યારે સીઝફાયરની સ્થિતિ હોય ઈરાન ને અમેરિકા વચ્ચે, પણ જે હોર્મુઝ સ્ટ્રેટના કારણે પરિસ્થિતિ બની છે એ સંકટ એટલું ઘેરું બની ગયું છે અને આગામી સમયમાં જો વૈશ્વિક પરિસ્થિતિ તંગ રહી તો એ પરિસ્થિતિ આવશે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ચૂકવવો પડશે। એ વધારો 5 રૂપિયાનો નહીં હોય, એ વધારો 10, 15, 20 કે 25 રૂપિયા પ્રતિ લીટર સુધીનો હશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પેટ્રોલ ડીઝલને લઈને પહેલી વખત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફરી એક વખત મોટું નિવેદન સામે આવ્યું છે। વડાપ્રધાન મોદીએ પહેલીવાર કહ્યું સંયમ સાથે ઉપયોગ કરો। પેટ્રોલ ડીઝલને સાચવીને ઉપયોગ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન। યુદ્ધની સ્થિતિ બાદ પહેલીવાર વડાપ્રધાને કરી છે મોટી વાત। આજે સમયની માંગ છે કે પેટ્રોલ ડીઝલને સંયમથી વાપરીએ। રાંધણ ગેસ અને એસીનો પણ ઉપયોગ સંયમથી કરવા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું। વડાપ્રધાને ફરી એક વખત યુદ્ધની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો। યુદ્ધની સ્થિતિમાં સંયમથી નકારાત્મક અસર ઓછી થશે, આવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી। પેટ્રોલિયમ કંપનીઓને પ્રતિદિન 1500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। વડાપ્રધાનના સાંકેતિક નિવેદનથી બજારમાં નવી ચર્ચાઓ। શું પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો આ પહેલો સંકેત છે વડાપ્રધાનનો? આવો પણ અત્યારે એ ચર્ચાઓ છે તે વહેતી થઈ છે ત્યારે પ્રથમ વખત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલને લઈને સંયમ રાખવાનું કહ્યું છે। પેટ્રોલ ડીઝલને સાચવીને ઉપયોગ કરવાનું વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। યુદ્ધની સ્થિતિ જે ચાલી રહી છે મિડલ ઇસ્ટની અંદર, એ તણાવો વધી રહ્યા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ છે, એ તણાવ વિશ્વ માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે અને તે વચ્ચે જ હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ મોટું નિવેદન, જેમાં પ્રથમ વખત તેમણે કહ્યું છે કે સંયમ રાખીને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવો। યુદ્ધની સ્થિતિ બાદ આજે જે સમયની માંગ છે, પેટ્રોલ ડીઝલથી આપણે સંયમથી વાપરીએ એવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। ત્યારે આવો આપણે સાંભળીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલને લઈને શું સૌથી મોટું નિવેદન આપ્યું। पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं। सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं। ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है। लेकिन अब आज समय की ये भी मांग है कि पेट्रोल, डीजल, गैस ऐसी चीजों का बहुत संयम से इस्तेमाल करें। जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें। इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा। ત્યારે ન્યૂઝરૂમથી મારી સાથે સીધા જ મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, યુદ્ધની એ ગંભીર પરિસ્થિતિ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સૌથી મોટું નિવેદન એ પેટ્રોલ ડીઝલ અંગે સામે આવી રહ્યું છે અને દેશની જનતાને પ્રથમ વખત
દેશના પ્રધાનમંત્રીએ સંયમ રાખવાનું કહ્યું છે. બિલકુલ ઉમંગ, આ એ ઇશારો છે કે જેનાથી હવે દેશની જનતાએ સમજવાનું છે કે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ અત્યારે કઈ રીતે કાબૂમાં રાખી શકાયા છે. ભારત સરકારના સતત પ્રયાસોના કારણે અત્યાર સુધી તો પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધ્યા નથી, પણ આગામી સમયમાં એટલે કે જો યુદ્ધની આ સ્થિતિ જે છે એ સંકટ વધુ ઘેરું બને તો પેટ્રોલ, ડીઝલના ભાવ વધારવાની પરિસ્થિતિ આવશે. ન્યૂઝરૂમ લગાતાર છેલ્લા 48 કલાકથી આ જ સમાચાર પ્રસારિત કરી રહ્યું છે અને એમાં આંતરરાષ્ટ્રીય અહેવાલોને ટાંકીને ન્યૂઝરૂમે કહ્યું હતું કે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારવાની નોબત હવે ગમે ત્યારે આવી શકે છે. વડાપ્રધાન મોદીનું આ જે નિવેદન છે એ એવા સમયે જ આવ્યું છે જ્યારે હવે પેટ્રોલિયમ કંપનીઓ એને જે રોજિંદુ નુકસાન થઈ રહ્યું છે એની મર્યાદા સુધી પહોંચી ગઈ છે. એટલે કે પેટ્રોલ, ડીઝલના ભાવમાં હવે ગમે ત્યારે વધારો કરવો પડી શકે છે, કેમ કે આજની સ્થિતિએ, આજની તારીખે 1500 કરોડ રૂપિયા પ્રતિદિન પેટ્રોલિયમ કંપનીઓ નુકસાન ભોગવી રહી છે અને એ આંકડો પણ આપણે થોડા સમય પહેલાં જે અહેવાલમાં દર્શાવ્યો એની સાથે સાથે પેટ્રોલ જે અત્યારે આપણે ખરીદી રહ્યા છીએ એમાં સરકારને અને પેટ્રોલિયમ કંપનીઓને પ્રતિ લિટર 24 થી 25 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે, જ્યારે કે ડીઝલમાં પ્રતિ લિટર લગભગ 30 રૂપિયા જેવું નુકસાન જઈ રહ્યું છે. આ સૂચવે છે કે પેટ્રોલિયમ કંપનીઓ જે ખોટ ભોગવી રહી છે અત્યારે, એક સમય એવો આવશે કે જ્યારે એ ખોટ પણ ભોગવી નહીં શકાય, એટલે કે એની પણ એક લિમિટ આવી જશે. અને એટલે જ વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન મોદીના સંબોધનમાં બહુ જ સૂચક બાબતો હતી. એમણે પેટ્રોલ, ડીઝલને સંયમથી વાપરવાનું તો કહ્યું જ છે, સાથે સાથે એવું કહ્યું કે ભારતમાં તેલના કૂવાઓ ખૂબ જ મર્યાદિત છે, એટલે કે ભારત ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતો મોટો દેશ નથી. આ પણ સમજવાની વાત છે. અને જે વૈશ્વિક ઉર્જા સંકટ છે એ કેટલું ઘેરું બનતું જઈ રહ્યું છે. ભલે અત્યારે સીઝફાયરની સ્થિતિ હોય ઈરાન ને અમેરિકા વચ્ચે, પણ જે હોર્મુઝ સ્ટ્રેટના કારણે પરિસ્થિતિ બની છે એ સંકટ એટલું ઘેરું બની ગયું છે. હું એટલે જ વારંવાર આ વાત દોહરાવી રહ્યો છું. આની પહેલાં પણ 3 વાર આપણે અહેવાલ દર્શાવી ચૂક્યા છીએ જેમાં હું આ વાત દોહરાવી રહ્યો છું કે વૈશ્વિક ઉર્જા સંકટ પ્રતિદિન ઘેરું બનતું જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ એક બીજી પણ બહુ સૂચક વાત કરી છે. એમણે કહ્યું કે જે ઓફિસીસ છે એમાં વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરવું જોઈએ. તમે વિચારો કે વડાપ્રધાન ખુદ જ્યારે જાહેર સંબોધનમાં એવું કહેતા હોય કે વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરવું જોઈએ, આવી સ્થિતિ આપણા દેશમાં જ્યારે આખી દુનિયામાં એક વૈશ્વિક સંકટ આવ્યું હતું કોરોના, એ વખતે પણ વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરવામાં આવ્યું હતું. અને એ સ્તરે આપણે પહોંચી ગયા છીએ કે વડાપ્રધાન અત્યારે પણ કહી રહ્યા છે કે વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરવું જોઈએ. એમણે સાથે સાથે રાંધણ ગેસ અને એર કન્ડિશનનો જે ઉપયોગ થાય છે એમાં પણ સંયમ વર્તવાની અપીલ કરી છે. તમે વિચારો કે એર કન્ડિશન અને રાંધણ ગેસ માટે પણ આવું કહેવું પડે, એટલે કઈ હદની ઉર્જા સંકટની સામે આપણે આવીને ઊભા છીએ. અને આગામી સમયમાં જો વૈશ્વિક પરિસ્થિતિ તંગ રહી તો એ પરિસ્થિતિ આવશે કે પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો ચૂકવવો પડશે. અને ઉમંગ, એ વધારો 5 રૂપિયાનો નહીં હોય, એ વધારો 10, 15, 20 કે 25 રૂપિયા પ્રતિ લિટર સુધીનો હશે જો પરિસ્થિતિ આમને આમ તંગ રહે. એટલે આપણે આશા રાખીએ કે વૈશ્વિક સ્તરે સ્થિતિ સરળ બની જાય અને બીજી બાજુ નાગરિકો પણ જો પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો સંયમિત ઉપયોગ કરે, જો વપરાશ થોડો કંટ્રોલમાં આવે તો એ દબાણ ઓછું થશે પેટ્રોલિયમ કંપનીઓ પર અને એવી નોબત નહીં આવે. એટલે આપણે આશા રાખીએ કે એવી નોબત ન આવે. પણ અત્યારે તો વડાપ્રધાનનું આ નિવેદન છે ખૂબ મોટા સંકેત આપી રહ્યું છે, ખૂબ મોટી ગતિવિધિઓ તરફ ઇશારો કરી રહ્યું છે. ઉમંગ જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ નિવેદન સામે આવી રહ્યું છે પેટ્રોલ અને ડીઝલને લઈને, આ સૌથી મોટું નિવેદન જે ક્યાંક ને ક્યાંક એ દેશની જનતાને સંકેત આપી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે એ પૂર્ણ સંયમથી આપણે વાપરવો જોઈએ. કારણ કે જે રીતે સમગ્ર વિશ્વની અંદર તણાવભરી પરિસ્થિતિ એ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધથી ઊભી થઈ છે, તે પરિસ્થિતિ આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક સંકટ ઊભું ન કરે તેના માટે દેશના પ્રધાનમંત્રીએ જનતાને અપીલ કરી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.